ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 3, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. અગાઉના વિડીયોની અંદર આપણે આર્થિક વિકાસના નિર્દેશકોની અંદર 2 નિર્દેશકો જોઈ ગયા. પહેલું કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને આર્થિક વિકાસ નક્કી કરવો. બીજો નિર્દેશક હતો માથાદીઠ આવકને આધારે દેશનો આર્થિક વિકાસ નક્કી કરવો. અને ત્રીજું જોઈએ છે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને જીવનની ભૌતિક ગુણવત્તા. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કેટલો થયો છે, વધારે થયો છે કે ઓછો થયો છે, એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર અને માથાદીઠ આવકના વૃદ્ધિદર દ્વારા આપણે ગણવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે બંનેના નિર્દેશકોમાં કેટલીક મર્યાદાઓ રહેલી છે અને એને કારણે આર્થિક વિકાસ કરવાનો હેતુ તો મુખ્યત્વે આપણે માનવ જીવન સાથે સંકળાયેલો છે. એટલા માટે આર્થિક વિકાસના નિર્દેશકની અંદર અહીંયા આગળ માનવ જીવનની ભૌતિક ગુણવત્તાને આધારે આર્થિક વિકાસ નક્કી કરવામાં આવે છે. એટલે કે જો માનવ જીવનનો આ ભૌતિક ગુણવત્તામાં કેટલો વધારો થયો છે, કેટલો સુધારો થયો છે, તેના આધારે આર્થિક વિકાસ નક્કી કરવો. તો અહીં જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારા માટે વ્યક્તિ દ્વારા વસ્તુ અને સેવા એ બેનો વપરાશ કરવામાં આવે છે. વસ્તુમાં પણ ટકાઉ અને બિન ટકાઉ વસ્તુઓ અને સેવાઓ. ટકાઉ વસ્તુ આપણને ખબર છે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, આ બધી વસ્તુ ટકાઉ વસ્તુ છે કે જે વસ્તુ આપણે એક વખત વાપર્યા પછી પણ વારંવાર વાપરી શકાય છે. તેને આપણે ટકાઉ વસ્તુ તરીકે ઓળખીએ છીએ. બિન ટકાઉ વસ્તુ કે જે વસ્તુ એક વખત આપણે વાપરીએ પછી એને બીજી વખત વાપરી શકાતી નથી, તેને આપણે બિન ટકાઉ વસ્તુ તરીકે ઓળખીએ છીએ. અને સેવાઓની અંદર આપણે ઘણા બધા પ્રકારની સેવાઓ, સામાન્ય રીતે કહીએ તો કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ 2 સેવાઓ થઈ. હવે તો ઘણી બધી સેવાઓ છે. તો અહીં જીવનમાંની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાયેલ ટકાઉ અને બિન ટકાઉ વસ્તુ અને સેવાઓના ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં વ્યક્તિએ એક ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલી ટકાઉ અને બિન ટકાઉ વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કેટલો કર્યો છે, કેટલો વપરાશ કર્યો છે, એના આધારે તેના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. અહીં આ વ્યક્તિના માનવ જીવનના ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે કેટલીક 10 બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. એ 10 બાબતોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે આપણે તે જોઈએ. જેને બીજા શબ્દોમાં કહીએ તો કે જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારાના નિર્દેશક તરીકે પણ ઓળખવામાં આવે છે. શું યાદ રાખજો? શું? જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે કે નથી થયો, એ કેવી રીતે નક્કી કરવું? તો અહીં જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારા માટે જે બાબતોનો સમાવેશ થાય છે તેને આધારે જીવનની ભૌતિક ગુણવત્તાનો સુધારો નક્કી કરી શકાય છે.
તો કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જોઈએ. પહેલું છે ખોરાક. વ્યક્તિનું જીવન ટકાવવા માટે ખોરાક મળવો જોઈએ, પણ અહીં ખોરાક મળવો જોઈએ કેવો? કેલરીવાળો અને પ્રોટીનયુક્ત. એટલે કે વ્યક્તિનું શારીરિક વિકાસ માટે અને વ્યક્તિના જીવન ટકાવવા માટે અને તેને શારીરિક શ્રમ કરવા માટે. શ્રમ બે પ્રકારના હોય છે, માનસિક અને શારીરિક. તો અહીં આગળ શારીરિક શ્રમ કરી શકે તે માટે તેને ખોરાક મળવો જોઈએ, અને એ પણ નક્કી કરેલી કેલરી ને પ્રોટીન યુક્ત. એટલે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તાર માટે કેલરીના કેટલાક ધોરણો નક્કી કરવામાં આવેલા છે. કે ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિકોને કામ વધારે કરવાનું હોવાથી શહેરી વિસ્તાર કરતાં ત્યાં કેલરીયુક્ત વાળો ખોરાક પ્રાપ્ત થવો જોઈએ. તો અહીં આ ખોરાક કેલરી વાળો અને પ્રોટીન વાળો પ્રાપ્ત થતો હોય, સારા પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય, પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય, તો જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. બીજું છે આરોગ્ય અને તબીબી સેવાઓ. આરોગ્યની બાબતની વાત છે. તો વર્તમાન સમયમાં જોઈએ છે આપણે કે અત્યારે કોરોનાનું કહેર ચાલી રહ્યો છે. તો એના માટે ભારતની અંદર લોકડાઉન કરવું પડ્યું છે. કેમ લોકડાઉન કરવું પડ્યું? કે વિશ્વની અંદર જે આ કોરોના પ્રસર્યો, તો એને ધ્યાનમાં રાખીને એમાં કેટલો વધારો થયો, કેટલી મુશ્કેલીઓ નડી, અને એ મુશ્કેલીઓને આપણે પહોંચી વળીશું કે નહીં, એને ધ્યાનમાં રાખીને ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યું. કેમ? કે ભારતની વસ્તી અંદાજે 130 કરોડ છે. તો 130 કરોડ વસ્તીની અંદર જો આ મહામારી પ્રસરે, તો તેને પહોંચી વળવા માટે અહીં આરોગ્યની સેવાઓ, તબીબી સેવાઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. પરંતુ ભારતમાં હજી તબીબી સેવાઓ, ડૉક્ટરોનું પ્રમાણ વસ્તી અનુસાર જો હોવું જોઈએ તે છે નહીં. એટલે પૂરતા પ્રમાણમાં તબીબી સેવાઓના અભાવને કારણે આપણે લોકડાઉનની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. એટલે કે ભારતમાં આરોગ્યની અને તબીબી સેવાઓ પૂરતા પ્રમાણમાં વસ્તી દીઠ ડૉક્ટરનું પ્રમાણ, શું? વસ્તી દીઠ ડૉક્ટરનું પ્રમાણ અમુક હોવું જોઈએ, જે હજી ભારતમાં નથી. એટલા માટે ભારતમાં આ મહામારીની સામે લોકડાઉનનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેનો સહારો લેવામાં આવ્યો, અને તેને કારણે તેને આ મહામારીને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીં આપણે જોઈએ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તો કે લોકોને તબીબી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહેવી જોઈએ, તો કહી શકાય કે જીવન ધોરણની ગુણવત્તામાં સુધારો થયો છે. તો આવી રીતે આરોગ્ય અને તબીબી સેવાઓ વ્યક્તિને પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. એટલે વ્યક્તિને આરોગ્યની અને તબીબી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તો તેમનું જીવન ધોરણ સુધર્યું કહેવાય. ત્રીજો નિર્દેશક છે રહેઠાણ અને કપડાં. રહેઠાણની વાત કરીએ આપણે તો અહીં રહેઠાણ એટલે કે ઓરડાઓ, એટલે કે રૂમોની સંખ્યા સામાન્ય રીતે પ્રતિ વ્યક્તિ, એટલે એક વ્યક્તિને રહેવા માટે 10 બાય 10 એટલે કે 100 ચોરસ ફૂટનો રૂમ પ્રાપ્ત થવો જોઈએ, તો તેની ઉત્તમ વ્યવસ્થા કહેવાય. અને કપડાં,
તો એને કપડાં પૂરતા પ્રમાણમાં મળી રહેવા જોઈએ. તો અહીં ભારતની અંદર વસ્તી દીઠ ઓરડાઓની સંખ્યા કુટુંબમાં જેટલી સંખ્યા હોય, જેટલા સભ્યો હોય તે પ્રકારે તેમને ઓરડાઓની એટલે કે રહેઠાણની પૂરતી સગવડ પ્રાપ્ત થવી જોઈએ. જો આવી જ રીતે પૂરતી ઓરડાઓની વ્યવસ્થા હોય વ્યક્તિ પ્રમાણે, સભ્ય પ્રમાણે, તો કહી શકાય તેમનું જીવન ધોરણ સુધર્યું છે. એટલે કે રહેઠાણ અને કપડાની વ્યવસ્થાને આધારે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરી શકાય છે. ત્યારબાદ ચોથું નિર્દેશક છે શિક્ષણ અને મનોરંજનનું પ્રમાણ. શિક્ષણ તો ભારતમાં હજી પણ સાક્ષરતાનો દર ઘણો નીચો છે. શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું છે. એમાં પણ સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું છે. તો અહીં શિક્ષણની અંદર પણ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને તકનીકી શિક્ષણ, આ ત્રણેય શિક્ષણનો સમાવેશ આ શિક્ષણમાં થાય છે. તો આ પ્રકારનું શિક્ષણ મેળવેલાનું પ્રમાણ કેટલું છે તેને આધારે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય એમાં પણ ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારે હોય, તકનીકી શિક્ષણનું પ્રમાણ વધારે હોય, તો તેમના જીવન ધોરણમાં સરળતાથી સુધારો આવી શકે છે. એટલે કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કરતાં પણ તકનીકી શિક્ષણ ડૉક્ટર, એન્જિનિયરો, વ્યાવસાયિક વ્યક્તિઓ એવું શિક્ષણ મેળવનાર વર્ગ વધારે હોવો જોઈએ. તો એ લોકોનું ઝડપથી જીવન ધોરણ સુધરે છે. અને બીજું મનોરંજનનું પ્રમાણ છે. મનોરંજન એટલે માત્ર ટીવી જોવું, પિક્ચર જોવું એ જ નહીં, પણ જ્યારે વ્યક્તિ કાર્ય કરીને થાક્યા હોય ત્યારે હળવાશની પળો મેળવવા માટે, ફ્રેશ થવા માટે બાગ બગીચાઓ હોવા જોઈએ. આપણે વર્ષની અંદર એક વર્ષમાં વિદ્યાર્થીઓ તમને 2 વખત વેકેશન આપવામાં આવે છે, દિવાળી ઉપર અને ઉનાળામાં. કેમ? તો કે આખા વર્ષ દરમિયાન તમે જ્યારે શિક્ષણ મેળવો છો એ માનસિક શ્રમ કરો છો, અને માનસિક શ્રમ કરવાથી થોડોક આપણને માનસિક થાક લાગતો હોય, અને એ થાકને દૂર કરવા માટે આપણે આ 2 વખત જ્યારે આપણને વેકેશન મળે છે તો તેનું શું કરીએ છીએ આપણે? તો એ વખતે આપણે મોટે ભાગે બહાર હરવા ફરવા જવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર કે નહીં? એટલે અહીં આગળ મનોરંજનની બાબત, વ્યક્તિને હરવા ફરવાના સ્થળો મળવા જોઈએ, હરવા ફરવાના સ્થળોએ જઈ શકવા જોઈએ, તો કહી શકાય. તો અહીં શિક્ષણ અને મનોરંજન બંને બાબતોમાં સુધારો થયો હોય તો કહી શકાય કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે. 5મું નિર્દેશક છે પરિવહન, માહિતી અને સંદેશા વ્યવહારની સેવા. પરિવહન એટલે વાહન વ્યવહારની સેવા. એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યક્તિ અને માલ સામાનની હેરફેર કરવા માટેની સેવાઓ.
તો પહેલું તો રસ્તાઓમાં પણ પાક્કા રસ્તાઓ, જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી હેરફેર કરી શકાય, માલસામાનની અને વ્યક્તિની પણ. તો આ સેવામાં સુધારો થયેલો હોવો જોઈએ. વાહન વ્યવહારની સેવાઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. એમાં 3 પ્રકારની સેવાઓ આવી જાય: જળ સેવા, સ્થળ સેવા અને વાયુ સેવા. એટલે કે રસ્તા ઉપર ચાલતા વાહનો, એને રેલવેનો સમાવેશ કરી શકાય, સ્ટીમરો, જળ સેવા કહી શકાય, અને વાયુ એટલે પ્લેનની સેવા. તો આ પરિવહનના સાધનો સરળતાથી પ્રાપ્ત થતા હોવા જોઈએ. બીજું, માહિતી અને સંદેશા વ્યવહારની સેવા. માહિતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો ઝડપથી પહોંચાડી શકાય તે અંગેની સેવાઓ. માહિતીની વાત કરી લઈએ તો આપણે અર્થતંત્રની અંદર બેન્કિંગની લગતી સેવાઓ જે કહી શકાય, એ બધી સેવાઓનો સમાવેશ કરી શકાય. સંદેશા વ્યવહારની એટલે કે ટેલિફોનિક સેવાઓ, ઈમેલ સેવાઓ, મનોરંજન સેવાઓ, ટીવીની, એ બધી સેવાઓ આવી જાય. તો અહીં આ પરિવહન, માહિતી અને સંદેશા વ્યવહારની સેવાઓનું પ્રમાણ વસ્તી પ્રમાણમાં હોવું જોઈએ. વસ્તીનું જેટલું પ્રમાણ હોય તે પ્રમાણે સેવાઓ તેમને ઉપલબ્ધ કરવી જોઈએ. અને જો એ પ્રમાણે સેવાઓ તેમને ઉપલબ્ધ થાય તો જ તેમનું જીવન ધોરણની ગુણવત્તામાં સુધારો આવી શકે. એટલા માટે જીવન ધોરણની સુધાર લાવવા માટે આ બધી સેવાઓ પણ એમને પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. ત્યારબાદ 6થું નિદર્શન છે ઉર્જા શક્તિ. ઉર્જા શક્તિ એટલે કે વીજળીનો વપરાશ. તો અહીં વીજળીનો વપરાશ માથાદીઠ વપરાશ કેટલો છે તે મહત્વનું છે. હજી પણ ભારતમાં લગભગ 5 લાખથી 6 લાખ ગામડા આવેલા છે. તો આજની તારીખમાં એવું છે કે ભારતના બોર્ડર ઉપર કે છેવાડાના ગામની અંદર તમને 10 રૂપિયાની કોલગેટ મળી જાય છે. શું? ભારતના છેવાડાના ગામડામાં 10 રૂપિયાની કોલગેટ, કે ઠંડુ પીણું કોઈ પીવું હોય ને, કોકોકોલા કે થમ્સઅપ, એ ત્યાં મળી જાય છે. પણ વીજળી ઉપલબ્ધ છે નહીં. એટલે ઠંડા પીણાની સેવા પૂરી પાડતી કંપની, આજે કોકોકોલાની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. અને બહુરાષ્ટ્રીય કંપનીઓનું ઉત્પાદન તેમણે ક્યાં ક્યાં પહોંચાડ્યું? મતલબ આંતરિક વિસ્તારોની અંદર પણ એમનું ઉત્પાદન પહોંચી ગયું છે. પણ સ્થાનીય સરકાર ત્યાં આગળ વીજળીનું પહોંચાડી શકી નથી. 24 કલાક વીજળીની વાતો બાજુ પર રહી આપણે, પરંતુ માત્ર વીજળી પહોંચાડવાની વ્યવસ્થા છે એ પણ હજી આપણે ત્યાં 100% વિસ્તારમાં વીજળી ઉપલબ્ધ કરી શક્યા નથી. તો અહીં તો માથાદીઠ ઉર્જાનો વપરાશ કેટલો થાય છે તે ધ્યાનમાં લેવાનું છે. તો તેને પૂરતા પ્રમાણમાં માથાદીઠ વીજળીનો વપરાશ જેટલો કરવો હોય, જેટલો જોઈતો હોય તે પ્રમાણમાં તેને મળી રહેતો હોવો જોઈએ. અને મળતો હોય તો આપણે કહી શકીએ કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે. ત્યારબાદ 7મું નિદર્શન પીવાનું ચોખ્ખું પાણી. તો વ્યક્તિને પીવાનું ચોખ્ખું પાણી મળી રહેવું જોઈએ. હજી આજની તારીખમાં આપણે પીવાનું ચોખ્ખું પાણીની વાત કરીએ છીએ, પરંતુ ભારતમાં હજી તો ખેતીને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું.
આજની તારીખમાં હજી માત્ર 60% જમીનમાં સિંચાઈની સગવડ ઉપલબ્ધ છે અને 40% જમીનમાં એટલે વાવેતર હેઠળની 40% જમીનમાં સિંચાઈની સગવડ ઉપલબ્ધ કરી શકાઈ નથી. તો ખેતરોને આપણે પાણી પહોંચાડી શક્યા નથી. અહીંયા તો જનતા છે 130 કરોડ અને એ પણ કેવું ચોખ્ખું પાણી, જેથી કરીને તેમનું આરોગ્ય બગડે નહીં. તો અહીં દરેક વ્યક્તિને પીવાનું ચોખ્ખું પાણી મળી રહેતું હોય, જેથી એમનું આરોગ્ય સચવાય, એવું પાણી પ્રાપ્ત થતું હોય તો કહી શકીએ કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે. ત્યારબાદ 8મું નિર્દેશક છે સરેરાશ આયુષ્ય. વ્યક્તિ જન્મે ત્યારથી તે કેટલું આયુષ્ય ભોગવશે તેને ધ્યાનમાં રાખીને સરેરાશ આયુષ્યનો આંક નક્કી કરવામાં આવે છે. તો ભારતની અંદર લગભગ 65 વર્ષનું આયુષ્ય છે. તો અહીં આ સરેરાશ આયુષ્યનું પ્રમાણ કેટલું છે તે પ્રમાણ ઊંચું હોવું જોઈએ. અને ઊંચું ક્યારે બને કે તેની પ્રાથમિક જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં સંતોષાતી હોય ત્યારે. બરોબર? એટલે ખોરાક, પાણી, આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તો તેનું સરેરાશ આયુષ્ય ઊંચું આવે. અને સરેરાશ આયુષ્યનો આંક ઊંચો હોય તો આપણે કહી શકાય કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે. ત્યારબાદ 9મું નિર્દેશક છે બાળ મૃત્યુનું પ્રમાણ. એ માતાના જ્યારે બાળકનો જન્મ થવાનો હોય તે સમયે માતાને મળતા આહારની સાથે સંબંધિત છે. એટલે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘણું નીચું હોવું જોઈએ. જો બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘણું નીચું હોય તો આપણે કહી શકીએ કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે. અને છેલ્લું છે ડ્રેનેજની સુવિધા. ડ્રેનેજની સુવિધા એટલે શું? ગટર વ્યવસ્થા. તો ગટર વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. વસ્તીના પ્રમાણમાં જેટલી વસ્તી છે તે વસ્તીને જેટલા પ્રમાણમાં પાણીનો વપરાશ કરે છે તેનો યોગ્ય નિકાલ થાય તે પ્રકારની ડ્રેનેજ વ્યવસ્થા હોવી જોઈએ. તો અહીં આ 10 બાબતોને આધારે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે કે નહીં તે નક્કી કરી શકાય છે. આ બધી 10 બાબતોમાં સારા એવા પ્રમાણમાં સુધારો થયેલો હોવો જોઈએ. જે પ્રમાણમાં સુધારો ન થયો હોય, જે બાબતો સુધરી ન હોય તે બાબતોમાં સુધારો થાય તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ, તે પ્રકારનું આયોજન થવું જોઈએ. અને આવું થાય તો જ કહી શકાય કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે. અને આ સુધારો કેટલો થયો છે એ નક્કી કરવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નક્કી કરવામાં આવ્યો છે, જે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.